નવી સિવિલમાં જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, જેના તંત્ર દ્વારા જૂની બિલ્ડિંગને તોડી નવી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું છે। જો કે હાલમાં મુસળાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી સિવિલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે વોર્ડમાં અને પેસેજમાં વરસાદી પાણી ટપકી રહ્યું હોવાથી દર્દીઓ અને કર્મચારીઓને હાલાકી ઉઠી રહી છે। ત્યારે આરએમઓ ઓફિસની બહાર લોબીમાં સ્લેબ પડવાના ડરે ટેકા મૂકવામાં આવ્યા છે। નવી સિવિલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલા જૂના બિલ્ડિંગમાંથી વોર્ડ અને ઓપીડી ખાલી કરવામાં કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। દરમિયાન જૂની બિલ્ડિંગમાં ચોથા માળે E4 વોર્ડમાં અને F4 વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે। જો કે બંને વોર્ડની અંદર અને બહાર પેસેજ સહિતની કેટલીક જગ્યાએ વરસાદી પાણી ટપકી રહ્યું છે। પાણી ટપકવાને લીધે વોર્ડમાં અને પેસેજમાં પ્લાસ્ટિકના બેગ સહિતની વસ્તુઓ મૂકવાની નોબત આવી છે। આ સંજોગોમાં ત્યાંથી પસાર થતા દર્દી, તેમના સંબંધી અને કર્મચારીઓ હાલાકી વેઠી રહ્યા છે। બીજી તરફ નવી સિવિલમાં જૂની બિલ્ડિંગમાં જર્જરિત થઈ ગઈ હોવાથી અમુક વોર્ડ, પેસેજ સહિતના ભાગના છતના કેટલાક ભાગમાં પોપડા પડે છે અને અમુક ભાગ બેસી જવાની શક્યતા છે। આવી રીતે જોખમી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા આરએમઓ ઓફિસ નજીક સહિતની કેટલીક જગ્યાએ લોખંડના ટેકા મૂકી સપોર્ટ આપવામાં આવ્યો છે। નવી સિવિલના તંત્રના જણાવ્યા અનુસાર જ્યાં પાણી ટપકતું હતું ત્યાં તાકીદે કામગીરી બંધ કરીને પીઆઈયુ વિભાગને સૂચના આપી છે। ત્યારે હિમોફિલિયા ગાયનેક સર્જરી વિભાગની ઓપીડી જલ્દી જૂના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવશે। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે। છેલ્લા 6 મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે। તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી। તેને જોતા લાગે છે કે આ કામગીરી માત્ર કાગળ પર થઈ રહી છે। સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 12 માળની કિડની અને 12 માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે, છતાં દર્દીઓના જીવ જોખમમાં છે। 24 ઓપરેશન થિયેટર, 16 વોર્ડ, જૂનું આઈસીયુ, ડાયાલિસિસ સેન્ટર, આઈસીયુ, એનઆઈસીયુ, બ્લડ બેંક, ઓર્થો વોર્ડ, આરએમઓ ઓફિસ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરિત છે। તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે। સુરતમાં સામાન્ય વરસાદ પડે તો પણ સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ, ઓફિસ અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર પાણી ભરાઈ જાય છે। આ પાણીનો ભરાવો વિગત વર્ષે પણ થઈ રહ્યો હતો। આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અહીં પાણી દૂર જ થયું નથી। ત્યારે અહીં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।